તો જો આ સાઈડ છે ને મમ્મી નળી મારે કેટલી ધૂળ નીકળે મમ્મી હે કેટલી ધૂળ નીકળે વાવાઝોડું આવ્યું એટલે વધારે નીકળતું હશે કા તો એમાં છે આપણે ગીસોડાનું શાક બની ગયું છે કોથમરી ઉપરથી નાખીને એટલે એ જ દેખાય છે ખાલી અને આમાં છે ને જો ભાત થઈ ગયા છે અને અહીંયા જો આપણે દાળ હજી થાય છે વઘાર કર્યો એનો અને થોડીક ઉકળે છે એટલે પછી બંધ કરી દઉં થોડીક ઘાટી થાય ને એટલે હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે આજના નવા વ્લોગમાં તો છે ને અત્યારે વાગે છે સવારના 9:30 અને 9:30માં છે ને એટલી ગરમી થાય છે ને અત્યારે તડકો એવો લાગે છે ને છે ને જો અમારે બધું કામ પડ્યું છે ને જો આ ચીકુભાઈ શું કરે છે ચીકુ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જો ચીકુ તોફાની થઈ ગયો છે હવે નથી બોલતો ખોઈલી જય શ્રી કૃષ્ણ શું કરો છો રમો છો તો જો ચીકુભાઈને છે ને બ્રેકફાસ્ટ ને એવું કરી લીધું ને રમવાનું ચાલુ છે ને આ બાજુ જો સોનુ ગુડ મોર્નિંગ તમે શું કરો આટા ફેરા ના આશીર્વાદ ના હવે રેડી થાવ ઓફિસે જવા માટે એમ નાડી લઈ જાવો નથી લઈ જાવો તો ચાલો આ બાજુ છે ને સોનુ તૈયાર હવે થશે ઓફિસે જવા માટે ને આ બાજુ જો આપણે કામ કરી દીધું છે ચાલુ તો આજે તો કપડાં વધારે ધોવાના છે ને એટલે જો મશીનમાં નાખી દીધા છે કપડાં જો આમાં છે ને બધા કપડાં નાખી દીધા હવે થોડીક વારમાં આપણે મશીન ચાલુ કરી દઈ તો ચાલો હું છે ને ફટાફટ કામ સ્ટાર્ટ કરી નાખીએ અમે ને તમે કન્ટિન્યુ રહેજો આજના બ્લોગમાં તો ચાલો હવે છે ને જો બધા કપડાંને તો ધોવાઈ ગયા અને છે ને થોડાક દિવસ પહેલાં અંદર ઘર સફાઈ કરી હતી પણ અહીંયા બારે બાકી છે જો દિવાલો બધી છે ને ધોવાની બાકી એટલે આજે છે ને નળીથી બધું ધોઈને સાફ કરી નાખું એટલે છે ને બધી ધૂળ નીકળી જાય એટલા માટે જો નળી છે ને લાંબી કરી અને જો કપડાં બધા ધોવાઈ ગયા તો ચાલો હવે છે ને મોટર ચાલુ કરી આપણે બધું ધોઈ નાખીએ એટલે આખું ઘર ચોખ્ખું થઈ છે જો થોડુંક સાફ સફાઈ કરી હતી પાછું વાવાઝોડું આવી ગયું તો હવે વાવાઝોડું ન આવે તો સારું કહેવાય ને કે પાછી મહેનત માથે પડશે એવું થાય તો ચાલો છે ને ફટાફટ અમે ધોઈ નાખીએ તો જો આ સાઈડ છે ને મમ્મી નળી મારે કેટલી ધૂળ નીકળે મમ્મી હે કેટલી ધૂળ નીકળે વાવાઝોડું આવ્યું એટલે વધારે નીકળતું હશે કા તો એમાં છે ને વાવાઝોડું જો અહીંયા કેટલું ધૂળ નીકળે આમ જો મેલું જ નકરું નીકળે છે તો આ છે ને આ બધે નળીથી ધોવાનું છે ચીકુ ભાઈ જો ચીકુ કેવો જોવે હાલ તાર નાવું હે હાલ ફુવારેથી નવરાવી દે બા હે હાલ હાલ મસ્તી નો ઠંડુ ઠંડુ પાણી જો અહીંયા કેટલી ધૂળે પછી ઝાડવાની બધું ધોઈ નાખી ઝાડવા ધૂળવાળા ભરાઈ ગયા હા આપું હા આમ જો દિવાલ ઉપર આપણી કેટલી ધૂળ હજી તું આમ જો આ ઝાડવા મસ્ત લીલા થઈ જાય છે મમ્મી જો ઉપરથી નાખે પાણી તો ચાલો જોવો છે ને મસ્ત આ ધોવાઈ ગયું છે હવે આ ફરિયાની હાલત જો કેટલી ધૂળ નીકળી હવે ફરિયામાં નળી ફેરવીને એ તો ચીકુભાઈને જો મજા આવી ગઈ કા ચીકુ એ પડતો નહીં બેટા હે જો ફરી આખું ધૂળ ધૂળ થઈ ગયું ઝાડવા જો મસ્ત લીલા લીલા થઈ ગયા ધૂળથી ટકાઈ ગયા હતા ને ધોવાઈ ગયું આમ જો ફરી હવે તો ચાલો હવે છે ને ફરિયામાં નળી ફેરવીને બધા હામેડાથી સાફ કરી નાખી અને પછી ટાઈમ થઈ ગયો છે રસોઈનો તો રસોઈ કરવા માંડી ફટાફટ પહેલાં હું નાહી લઉં ફરિયાને તો છે ને મસ્ત ધોઈ નાખ્યું અને પછી છે નાહી લીધું નાહી થઈ ગઈ રેડી અને જો આજે પાછી આપણે સાડી પહેરી લીધી કેમ કે આજે છે રવિવાર તો રવિવારે છે ને આપણે સાડી લેવાય સાડી પહેરી લઈએ તો ચાલો હવે છે ને વાગી ગયા છે 12 એટલે આપણે જો આ બાજુ મારે ભાત ઉભરાય છે તો છે ને વાગી ગયા છે 12 એટલે રસોડામાં આવી ગયા જો રસોઈની જરૂરત કરી નાખી રસોઈ બનાવવાની તો આ બાજુ જો આપણે ઇન્ડક્શન ઉપર છે ને મૂકી દીધું છે ભાત થવા ને જો ભાત બાફવામાં મૂકી દીધું છે ઉભરાતું હતું એટલે ધીમું કર્યું અને આ બાજુ જો આપણે દાળાને બાફવા મૂકી દીધી કેમ કે આ કુકર છે ને ઇન્ડક્શન ઉપર ચાલતું નથી ને એટલે આપણે ગેસ ઉપર કરી દીધું અને શાક કરવાનું છે આપણે ગીસોડાનું તો જો મમ્મીએ સરસ ગીસોડા છે ને સુધારી દીધા છે ને બધો મસાલો રેડી કરી દીધું છે તો ચાલો હવે છે ને હું ફટાફટ શાક વઘારી નાખું ભાત થઈ જશે હમણાં અને દાળે બફાઈ જશે એટલે દાળે વઘાર નાખું પછી કરી નાખું રોટલી તો ચાલો ફટાફટ રસોઈ કરી નાખી 12 તો વાગી ગયા છે ઓલરેડી
ભૂખે લાગી જાય છે 12 વાગે ને એટલે તો ચાલો હું પહેલાં રસોઈ કરી નાખું. અને ચીકુભાઈ છે ને અત્યારે મસ્તીના મૂડમાં છે, નાય છે અત્યારે જો નાય છે, નાઈ કે પછી તમને બતાવું. તો છે ને બા સાથે મસ્તી કરે છે. ચાલો તો હું રસોઈ કરી લઉં. તો ચાલો આપણે છે ને ઓલમોસ્ટ રસોઈ થઈ ગઈ છે કમ્પ્લીટ. તો હું તમને બતાવું. જો અહીંયા છે ને મસ્ત મજાનું આપણે ગીસવાડાનું શાક બની ગયું છે. કોથમરી ઉપરથી નાખીને એટલે એ જ દેખાય છે ખાલી. અને આમાં છે ને જો ભાત થઈ ગયા છે. અને અહીંયા જો આપણે દાળ હજી થાય છે, વઘાર કર્યો એનો, અને થોડીક ઉકળે છે એટલે પછી બંધ કરી દઉં, થોડીક ઘાટી થાય ને એટલે. અને આ બાજુ જો આપણે છે ને હવે ખાલી બાકી છે રોટલી કરવાનું. તો ચાલો હું છે ને ફટાફટ રસોઈ તો થઈ ગઈ, ખાલી એક રોટલી જ બાકી છે. તો ચાલો હું છે ને ફટાફટ રોટલી કરી નાખું. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે છે ને પડી ગઈ છે સાંજ ને સાંજના જો વાગે છે 6:15. તમને બતાવીએ તો જો 6:15 થઈ છે. અને છે ને બપોરે તો મસ્ત દાળ ભાત ખાઈને નીંદર આવી છે ને એટલે મસ્ત સૂઈ ગયા હતા. પછી ઉઠ્યા 4:30-5 વાગે, ચા નાસ્તો ને એવું કર્યું. ચીકુભાઈ છે ને બહાર રમવા વયા ગયા ને આ બાજુ સોનુ ઓફિસેથી આવતા રહ્યા ને જો શું કામ કરે. શું કરો છો? નાખુન કાટ રહા. એમ હજી વધારવા હતા ને આપણે વધી ગયા છે જાજા એટલે નખ કાપી નાખીએ થોડા. એમ સારું. ચલો તો સોનુ છે ને એનું કામ કરે છે ને હું છે ને મારું કામ લઈને બેઠી છું. જો કેટલા દિવસ પહેલાં છે ને આ 3 કુર્તી લીધી હતી, એ ત્રણેયમાં છે ને સ્લીવ લગાવવાની છે. તો અત્યારે છે ને હું એ લઈને બેઠી છું. જાજા ટાઈમ પછી આપણે છે ને આ શું કહેવાય એને સિલાઈ મશીનને ચાલુ કરવાનું છે. નામે ભૂલી જાય છે બોલો. તો આવશે તો ચાલો છે ને હું આજે ટાઈમ લઈ અને સ્લીવ બધામાં લગાવી દઉં 3-3માં, પછી પહેરવા થાય. નકર તો આપણી પાસે લીધેલી હોય ને તો પહેરાય નહીં. તો ચાલો હું મારું કામ કરી લઉં. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે છે ને સિલાઈનું કામ થઈ ગયું છે પૂરું, નથી થયું. જે છે ને 3 કુર્તીમાં સ્લીવ લગાવવાની હતી, એમાંથી 2માં જ લગાવવાની, 1માં બાકી છે. તો જોઈએ હવે જમીને ફ્રી થાય ને ત્યારે ટાઈમ મળશે તો ત્યારે લગાવી દઈશ. તો હવે છે ને રસોઈ કરવા આવી ગઈ છે. આ તો શાક ને રોટલી જ ખાલી કરવાનું છે. તો છે ને જો મેં શાક અહીંયા વઘારી નાખ્યું છે, પીંડાનું શાક કર્યું અને રોટલા કરવાના છે. તો મમ્મી છે ને રોટલા બહાર ચૂલા ઉપર કરે છે. ચાલો તમને બતાવું. જો મમ્મી અહીંયા રોટલા કરે કા બારે ચૂલા ઉપર. હમણાંથી તો રોજ બારે રોટલા ચૂલા ઉપર જ કરી. તો આવું છે ફ્રેન્ડ્સ. ચાલો હવે છે ને શાક સંભાળી લઉં. તો મમ્મી બારે રોટલા કરી છે ને હજી શાક આપણે થાય છે એટલે શાક થાય છે ત્યાં સુધીમાં જો બીજું કામ લઈને બેસી ગઈ. અહીંયા છે ને મલાઈમાં મેં નાખ્યું છાશ, એમાંથી છે ને માખણ કાઢવાનું કામ કરું છું. જો થોડી ઘણી નીકળી ગઈ છે, હજી થોડી કાઢવાની બાકી છે. તો શાક થાય છે ત્યાં સુધી મેં ટાઈમ નસર કરી દીધો. કેમ કે રોટલા તો મમ્મી કરે છે, બીજું કંઈ કામ નથી. તો ચાલો આ કરી નાખી. તો ચાલો છે ને જો થોડુંક બાકી છે, કાઢી લઉં પછી તમને બતાવું.